કચ્છના ભચાઉ તાલુકાના વોગ ગામ નજીક આવેલા જૈન સમાજના તીર્થધામમાં ચોરીની ઘટના બની। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં ચોરો લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી રહ્યા છે। વાગડ વિકાસ સંઘના પ્રમુખ લક્ષ્મીચંદ ચરલાએ પોલીસની નબળી કામગીરી પર આક્ષેપ કર્યા અને ચોરો ટોળકી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। तीर्थ होय 24 कलाक जागतो हाईवे होय, ज्यां रातना कोई पण समय तमे निकळो वाहन व्यवहार क्यारे बंद होतो नथी। आवा जैन तीर्थनी अंदर चोरीनो बनाव बने अने चोरीनो बनाव बन्या पछी हमणां सुधी जे प्रकारे मैं અહીં આવીને જાણકારી મેળવી કે પોલીસ અધિકારીઓ આવ્યા હતા, એમણે તપાસ કરી, પરંતુ જે પ્રકારે તપાસ ચાલી રહી છે જોયા પછી મને એવું લાગ્યું કે આ તપાસની પ્રક્રિયા ધીમી છે। જૈન તીર્થની અંદર ચોરી થાય, ચોરી કેટલાની થઈ એ બહુ મહત્વનું નથી, પરંતુ તીર્થની અંદર ચોરી થાય આ આપણા રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સામે એક મોટો